જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે બધા ભાઈઓ ભેગા થવાના છીએ ને આપણે ને ગોવિંદભાઈ ને મળીને કંઈક પ્લાન કરવાનો છે। कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। તો મિત્રો આજે આપણે ભરેલા રીંગણાનો પ્રોગ્રામ કરવાનો છે। તો વિડીયો ભાઈ થોડોક લાંબો થવાનો છે, તો આપણી ચેનલમાં બન્યા રહેજો અને નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। યુટ્યુબમાં જઈ અને ઘુમડીઓ પીવીકે કરીને આપણી ચેનલ છે અને આ વિડીયો જોવા જેવો થવાનો છે, તો જોવાનું ચૂકશો નહીં। અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, તમે સબસ્ક્રાઈબ નથી કરતા યાર અમારી ચેનલ, તો સબસ્ક્રાઈબ કરી લેજો। ગામડીઓ પીવીકે કરીને છે અને લાઈક અને કોમેન્ટ કરજો। कैसे लोग रहते हैं यार यहाँ पर। તો મિત્રો ચોમાસાના લીધે થોડાક રીંગણા આપણે ચેક કરીને નાખવાના રહેશે। આમાં બગડેલા નથી ને, બગડેલા હોય એ કાઢતા જવાના છે। ને જો અમારે રમાભાઈ મસાલો તૈયાર કરે છે। ગાંઠિયાનું અડધા કિલાનું એક પડીકું ખાલી કરી નાખ્યું છે ભાઈ, મસાલામાં જ ખાલી વિચાર કરો એનો ટેસ્ટ કેવો થાય। ગાંઠિયાનું એક આખું પેકેટ ખાલી કરીને નાખ્યું છે, જોઈ લ્યો આ તમે। હવે કંઈક હજી આમાં બીજું મિક્સ કરવાનું કહે છે, તો એ કરે છે ને ભાઈ। ઓછામાં ઓછા આપણે 12-13 જણા તો થઈ જ જશું, હજી બીજા 2 આવવાના છે, પણ એનું કંઈ નક્કી નથી, ચાલુ વરસાદ છે એટલે। ને તેલ કાઢ લઈ, મસાલામાં ભાઈ થોડુંક કાચું તેલ નાખીને મસાલો મિક્સ કરવો જોઈએ। થોડુંક તેલ કાઢી લીધું ને જો મારા જીવાભાઈ લસણ ખાંડી નાખ્યું છે 1 ગ્લાસ, ને મસાલા ને હજી તો ઘણું નાખવાનું બાકી છે ભાઈ। આ છે ને આપણે રીંગણામાં મસાલો ભરવાનો છે, એનો કાચો મસાલો બનાવવાનો હાલે છે હજી। ગાંઠિયાનો મસાલો અને બીજું કંઈક કચોરી ને એવું બધું મિક્સ કરી અને એમાં ભરવાનું છે, પછી રીંગણા બાફવા મેલવાના થાય ભાઈ। મીઠું માપે નાખજો, મીઠું વધઘટ થાય તો નહીં ખાવામાં મજા આવે, હા એટલે માપે નાખજો। કેવું પડે ભાઈ આમાં, કરે શું છે પછી ખારું હાક થઈ જાય કયો। જો લસણે આવી ગયું છે, લસણે નાખી દઈ। હજી અમારા દેવસીભાઈ કન્ટિન્યુ ચાલુ જ છે સ્કેન કરવામાં રીંગણાનું, જોઈ લ્યો હોય ઘરેથી ઝૂમ કરીને જોઈ છે કે કંઈ છે નહીં ને। તો મિત્રો જો તમે અમારા જીવાભાઈ લસણ ખાંડે છે, તો મિત્રો આવી મોજ છે ભાઈ ગામડામાં, સિટીમાં તો આવી મોજ ક્યાંથી હોય, કોઈને ટાઈમ નથી અત્યારે ભાઈ। જો આ મસાલા હવે મિક્સ થવા માંડ્યા છે, રજવાડી પાવડર નાખી દીધો છે ને હજી બીજા મસાલા નાખવાના છે। લસણ આવી ગયું છે કંડાઈને, લસણ થોડુંક નાખી દઈ, હવે મિક્સ કરવાનો થાય ભાઈ મસાલો બધો કાચો, એટલે ભરવાનો પછી તૈયાર થઈ જાય ને। રીંગણાની એક થાળી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ, અને આ મસાલો હવે મિક્સ કરવા માંડીએ એટલે ધીરે ધીરે કામ ચાલુ થઈ જાય આપણે। અમારા કાનાભાઈ ચાલુ કરી દીધું છે મસાલો મિક્સ કરવાનું। હમણાં ઓલો વિડીયો વાયરલ થયો ને ભાઈ, નહીં હોય તો હાલશે, બાકી નબળું તો નહીં જ હાલે। એની વાર અમારે નબળા રીંગણા તો ભાઈ હાલીએ જ નહીં હો, જરાક ઓલા આવે એ નહીં હલાવવામાં આવે ના ભાઈ। રીંગણા તો સારા જ છે, વાંધો નથી। હોય હોય ભાઈ, કોકતા બગડેલ હોય આમાં। તો હવે મસાલો મિક્સ થવા માંડ્યો છે ભાઈ કમ્પ્લીટ હો। જો અમારા કાનાભાઈ મિક્સ કરી દીધો છે। મસાલા ભાઈ બહુ જાજા નાખવા પડ્યા, મેગીનો મસાલો ને બીજા મસાલા ને ઘણા એવા મસાલા નાખવા પડ્યા ને તો એ કમ્પ્લીટ થઈ ગયું છે બધું। હવે મસાલો તૈયાર થઈ ગયો, પણ જરાક
કડક છે એવું લાગે છે. ને રમુભાઈ ચાખી લઈએ, પાણી મીઠું જ છે ને ભાઈ? ના મીઠું જ છે, કે વાંધો નથી, થોડુંક નાખી દઈએ, ઢીલો થઈ જાય મસાલો. તો થોડોક મિત્રો ઢીલો મસાલો હોય ને તો આપણે રીંગણામાં હરખોથી ભરી શકીએ ને ભરવામાં મજા દઈએ. તો એના માટે થોડુંક નાખ્યું તો આપણે પાણી. હવે રીંગણામાં મસાલો ભરાય અને કમ્પ્લીટ ટોપિયું ભાઈ તૈયાર થઈ ગયું છે. નીચે નીણ રાખી દીધી છે, પાણી નાખી દીધું ને હવે આપણે ચૂલો પેટાવી દીધો છે. હરદાસભાઈએ તાપ કરી દીધો છે. હવે ટોપિયું રાખી દીધું છે અને વરસાદ બંધ થઈ ગયો તો આપણે બહાર હવે ચૂલો રાખી દીધો, જેથી કરીને ધુવાડો થાય નહીં. હરદાસભાઈ તાપ કરે છે લગાતાર. ઓહો ભડકો કર્યો તે હોતલ ગાવ નાખ્યું તે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મિત્રો ભેજના હિસાબે બહુ તાપ નતો થતો તો અમારા હરદાસભાઈ એકનું ચંપલ નાખી દીધું તાપ કરવામાં નીચે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો ભાઈ રીંગણાનું ટોપિયું મેલી દીધું છે બાફવા માટે કમ્પ્લીટ અને તાપે થઈ ગયો છે. હવે તો હમણાં થોડીક વારમાં બફાઈ જશે રીંગણા, પછી એનો વઘાર મારવો જોઈએ. હજી તો કામ ઘણું બાકી છે ભાઈ. એમ કઈ રીંગણા ખાવા હેલા નથી ભાઈ, બહુ મહેનત કરવી પડે ભાઈ આમાં. એક ભાઈ સારું કામ થયું છે કે વરસાદ બંધ થઈ ગયો એટલે બહાર ચૂલો પેટાવીને બહાર મજા આવે ચૂલો પેટાવવાની. એટલે એ એક સારું કામ થયું છે કે વરસાદ બંધ થઈ ગયો અત્યારે. ને તાપ જેવો એક ગ્લાસ બનાવી દીધો છે જીવાભાઈ અને હરદાસભાઈ. હમણાં બફાઈ જશે. નીચે આપણે નીણ રાખી છે એટલે રીંગણા દાજે નહીં એના માટે. અને ઉપર રીંગણા નાખી અને પછી પાણી નીણ સુધી રાખી દીધું છે એટલે કમ્પ્લીટ બફાઈ જાય આપણે રીંગણા, કાચા ના રહીએ. તો મિત્રો હવે અત્યારે બધાને ભૂખ બહુ લાગી છે. જો બધાના મોઢા હમણાં તાપકોમ જ છે, ટોપિયા કોમ જ, કઈ બફાય ને કઈ ખાઈએ પછી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો ફાઇનલી ભાઈ રીંગણા બફાઈ ગયા છે ને આપણે ટોપિંગ લઈ આવ્યા છું અહીં ઉતારીને. તો હવે બધા રીંગણામાં મેલવાના થાય આપણે ઉપાડીને, પછી એનો વઘાર દેવો જોશે. તો ચાલુ કરી દીધું છે રમાભાઈ અને દેવસીભાઈએ રીંગણા ઉપાડી અને થાળી ભરવાનું. થોડાક દગે છે ભાઈ, કંઈ વાંધો નહીં, નિરાતે કાઢી લઈએ આપણે ટોપિયામાંથી. અને ભાઈ દેશી ભાષામાં વરારિયા રીંગણા કહેવાય. ભરેલા રીંગણા અને વરારથી બાફવામાં આવે છે આને, એટલે વરારિયા રીંગણા પણ કહેવાય છે. અને ભાઈ આ ખાવાની જે મોજ આવે ને, ઓ છેડો હો ભાઈ. એમાંય બધા ભેગા હોય ભાઈ ગ્રુપ સર્કલના, તો ઓર મજા આવે ભાઈ. આપણે આજે એવું જ ગોઠવું છે બધા ગ્રુપ સર્કલમાં, બધા મળી અને ખાઈએ તો મજા આવે. અમારે ભાઈ અઠવાડિયે આવો પ્રોગ્રામ ચાલુ જ હોય. સેવ ટમેટાનો ને ભરેલા રીંગણાનો ને આખી ડુંગળીનો શાક ને ટોપિયામાંથી ખાલી કરી લઈએ બધું. ને મિત્રો આ મસાલો બધો છે એ વઘાર માટેનો છે. આપણે એનો વઘાર આપવાનો છે આ બધા મસાલાનો. ટમેટા ને ડુંગળી ને લસણ આદુ નાખી દઉં જી. રાય જીરો મીઠો લેતો રમાભાઈ. હાલો ઘરવાળા ના લઈ ગયો એક ગ્લાસ તેલ નાખો ભાઈ, તેલ ઓછું પડે. હા આખા નથી આવતા, આખે પોટેટો આમાં ના ધૂણે ભાઈ. તો કીને ધૂણું ઉપર નહીં ધૂણે, ઉપર આમાં ના ધૂણે. નાખો ભાઈ, નાખો તેલ નાખો ભાઈ. ધૂણે થાય કેજે નાખો ભાઈ. અડી એક નહીં દે ધૂણે બહુ તેલ નાખેલું મોરું પડી જાય. તમારા એક વસ્તુ ભૂલાઈ ગયા.
તો મિત્રો તેલ નાખી દીધું છે અને હવે વઘારની વાટ જોઈને બેઠા છે અહીં બધા. તેલ ગરમ થઈ જાય જરાક એટલે બધું હું નાખી દઈ. મારે જીવાભાઈ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. લ્યો ડુંગળી નાખી નહીં. હલાવ હલાવ કાના હલાવ. હજી નથી થયું ભાઈ. હવે ભાઈ તેલ થઈ ગયું હે. નાખો નાખો ઓલા હાર ડુંગળી નાખી દીધી. જો જીવાભાઈ બધી થોડીક ડુંગળીને મિત્રો ચડવા દેવી પડે એટલે કાચી ના રહીએ એટલે મજા આવે. ડુંગળી જરાક ચડી જાય એટલે ગરમ તેલમાં થોડીક ડુંગળી નાખીને થોડીક વાર હલાવવાનું. બીજું બધું તૈયાર આપણે કમ્પ્લીટ રાખ્યું જ છે. જો બધા વાટ જોઈને બેઠા. ઓહા બધા આવી ગયા. હવે તો ભૂખ ભાઈ એવી લઈ ગઈ ને આપણે ભૂખ તો લઈ ગઈ. હો ભાઈ ટમેટા ભેરું નાખી દો. તો હવે ડુંગળી કંઈક કમ્પ્લીટ થઈ ગઈ છે એવું લાગે છે. આપણે કાચી નથી હવે. હરાઈ ફૂટે છે હવે નાખીએ એટલે. તો હવે બધું તૈયાર કરી લઈ. મસાલા નાખવાનો જો હળદર ને ચટણી ને જે રજવાડી મસાલા ને બીજો થોડો ગાંઠિયાનો મસાલો ને બધું રાખી દીધું છે. રમો ભાઈ તૈયાર કરે છે ભાઈ. આપણે રમા મીઠું માઈપ ને નાખજો. હા આમાં કહી દઉં તને. હલાવ હલાવ કાના ભરી જા. અને મિત્રો જોઈ લ્યો વઘાર દેવાનું ટાણું આવ્યું તો વરસાદ ખાબકી ગયો અને તાલપત્રીનો કટકો લેવો પડ્યો ભાઈ. એ ભાઈ હરખું પકડજો ઓલાઈ જાહે જીવાભાઈ. તાપ કાના હલબલાવજે તું. તરફા ઢાઈકો હે માથે ઉમે જોતા વરહે ભાઈ. તડતડાટી બોલતી આવી ગઈ વરસાદની. કઈ હતું ને ક્યાંથી આવી ગયો. તાલપત્રી ઓઢાડવી પડ્યું માથે. જોતા હાક માથે. ચાલુ કોકરાઈ में વરસાદ ભાઈ. પાણીની જરૂર નહીં પડે. હેલું હાથ થઈ જાય. તાલપત્રી મેલવી પડી માથે ભાઈ. દેખાડ બધાને રીંગણા. આજ ભરેલ રીંગણાનું શાક છે ભાઈ. એમ પરેશભાઈ તમને આમાં શું લાગે આ ભરેલ રીંગણા શાક ખાઓ તો? હા ને આટાણે આગની તાલપત્રી ઉતારી ને આગને રીંગણા હાથ ખવાય એવું રેત નહીં ભાઈ. ચાલુ વરસાદે રીંગણાનું શાક આપણે બનાવ્યું. બોલો કેવા માટ્યું કેવાય. હા તરફાર ઓઢાડીને 4 જણા મુંગર લઈને ઉભા હતા. હા અને રીંગણાનું શાક બનાવ્યું. હવે શાક નો કલર આવી ગયો છે ભાઈ. આવી ગયો. તો હજી પાકવા દો થોડું. નાખી દીધું રમાભાઈ. ઓછો 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 થોડુંક લીંબુ નાખી દો ભાઈ. સ્વાદ પ્રમાણે. સ્વાદ અનુસાર નાખો.
ચમચો ભરી હતી ભાઈ તમારો ચમચો આપડા દેવાજભાઈ ની દુકાને ચા હલાવવાનો એવું છે સ્પેશિયલ સ્પેશિયલ દેવાજભાઈ વાહ આનાથી કાયમ ચા હલાવે એમ ચમચો એટલે ચમચો ભાઈ ભાઈ ભૂખ તો લાગે ના રીંગણા એવા બન્યા કઈ ભલા ને ભૂખ લાગી હજી ભાઈ કેટલાક પાકવા દેવા હવે ગ્રેવી જો રીંગણા વહી જાય એટલી વાર રેવા દઈ હા પછી રેડી છે જીવાભાઈ તમારું શું કેવું થાય આમાં હજી બરી ના જાય હો જીવાભાઈ ધાણા ભાજી નાખી દેવી હવે અચ્છા ભાઈ તમે આમાં તાપ કર્યો કેવી કઈ અગવડતા પડી આમાં ના ના તાપ પહેલેથી તરફા ઓઢાડી દીધો ચંપલ બહુ રસદાર હતા એટલે છેલ્લે તાપ રહ્યો ચાલુ મેનો તાપ ના ઓલા પાણી ભરાઈ બર્તન આપડે વજુભાઈ ખંડોરિયા હતા એટલે બર્તન માં કઈ ઘટે જ નહીં પાણીમાં તાપ કરે એવા બર્તન હતા એટલે આ ઓલા થોડા થાય ભાઈ હવે આપણે આને પછી લીજે પાબડ ને હેઠવામાં આવીએ ભાઈ થઈ ગયા હો હવે તો પરેશભાઈ તમે એક રીંગણું ઉપાડી ભાઈ લઈ લેજે થઈ ગયા છે હવે થઈ ગયા જીવાભાઈ તમારું શું બાકી છે મૂકી દો એવું રોકડા કરો બાકી છે ભાઈ તમારે ભાઈ કોઈને પ્રોગ્રામ કરવો હોય તો અમારા કાનાભાઈ ને જીવાભાઈ ને લઈ જાજો સાફ કરવા અમારા હરદાસભાઈ અમારા હરદાસભાઈ માસ્ટર છે હા એનો સીન લેજો હરદાસભાઈ હા સાફ ઘરે દી તમને કરી દઈએ ભાઈ ટોપ અમારા મહેમાન આવ્યા છે ગામડી થી પરબતભાઈ પરબતભાઈ કામબરિયા ગાંગડી થી ધક્કો ખાધો રીંગણા ખાવા એનો અનુમાન કે આ રીંગણાનો વઘારનો સુગંધ પ્રેમ કેટલો હે એના લીધે કે આવી ગઈ હા જો તો તમે રીંગણા બનાવવાની એટલે ખાવાય પછી કેજો કેવા રીંગણા બન્યા હા તો હાલો ભાઈ હવે ખાઈ લઈને રોગા રહી જા હું હવે અમે તો ફાઇનલી ભાઈ આપણા રીંગણા તૈયાર થઈ ગયા છે વરારિયા અને બધેના થાળીમાં હવે નાખવા માંડ્યા છે અહીં ને હવે ભૂખે ભાઈ બહુ લાગી છે તો હવે ખાવા માંડી જો વાટકા ભરે છે અમુક અમુક માણસો તો જોઈ લ્યો મહેમાને બેસી ગયા ભૂખા થયા છે ને બધા માટીયું રોટલા તા લઈ આવ્યા હતા શાક જ આપણે ખાલી બનાવવાનું હતું ને જો અમારે જીવાભાઈ ને ગોવિંદભાઈ ને સીધાભાઈ ને બધા બેસી ગયા છે અહીં આપણે બેસવાનું જ છે ભાઈ તો મિત્રો હવે થોડુંક જમી અને પછી આપણે 5-10 મિનિટ વાતચીત કરશું કે કેવું શાક થયું હતું બધેનો અનુભવ જરાક લેશું કે ભાઈ મજા આવી કે નહીં તો ચાલો જમી લઈએ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ 1 2 3 स्टार्ट अभी मजा आएगा ना भिड़ो
तो रुको जरा सबर करो कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। હવે રીતે ભાઈ ધોઈ નાખજો. હા જોઈએ હું. સંજય રાખ રાખ હું જો ધોઈ નાખું. રાખ આમને. પાણીમાં માર્ગમાં ભૂખ્યા ક્યાંક નાખી દઉં તો. કાના અમારા કાનભાઈ થાળી ધોય તો અમારે ધોવી જશે ભાઈ. હવે ફરજિયાત ધોવાની છે ભાઈ થાળી. જે ખાય એ ધોય આમાં. અમને આ થાળી ધોઈ તો બગદાણા યાદ આવી જાય. એમ બગદાણામાં આપણે આ સિસ્ટમ છે. હા. પ્રસાદી લઈને પછી થાળી ધોતા ભાઈ અમાર પટેલ કામાં આ જ સિસ્ટમ છે. હોવી જ જોઈએ. ખાઈને પછી ભાઈ ઠામણા વિચારવાના. કોઈ ઘેર વિચારવા આપણે ઉપાધિ નહીં કાકાના. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। પાણી પણ આવે ફૂલ હો. હાલો પ્રોગ્રામ સારો હતો એમ. વડે જે બોલી જાય છોકરાનો ગોવિંદભાઈ ને લેજે ભાઈ વિડીયોમાં. આ પ્રોગ્રામ એના તરફથી હતો, ગોવિંદભાઈ તરફથી. દાતાશ્રી ગોવિંદભાઈ, રીંગણાના દાતાશ્રી ગોવિંદભાઈ અને બનાવનાર જીવાભાઈ અને રમાભાઈ. હા રમભાઈ હવે હોઈ ગયા છે, વધારે ખવાઈ ગયું એટલે. હા શાક સારું ભાઈ તો ભાઈ આવી છે ગામડાની મોજ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.